મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટે એક નવી જ યોજના વિશે, જેમાં સ્વયં સંચાલિત બાગાયત મશીનરી ખરીદવા માટે તમને 1 લાખ રૂપિયાની સરકારી સહાય છે એ આપવામાં આવે છે। હવે આમના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તેના વિશે આપણે વાત કરીશું। તે ઉપરાંત ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। મિત્રો, જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ તો મિત્રો તમારે આ ખેડૂતની જે વેબસાઇટ છે એ ઓપન કરી યોજનાઓના કોલમની અંદર છે એ ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ પ્રકારે તમને યોજનાઓ વિશે છે એ માહિતી જોવા મળશે। અહીં તમે જોઈ શકો છો કે જે બાગાયતી યોજનાઓ છે તેમાં હાલ 101 જેટલી યોજનાઓના ઓનલાઈન ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ગયેલ છે। વિગતો માટે અહીં ક્લિક કરો, એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એમાં મિત્રો અહીં તમે જોઈ શકશો સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, તો એના વધુ માહિતી મેળવવા માટે અહીંયા તમે ક્લિક કરશો એટલે યુનિટ કોસ્ટ દીઠ ₹2,50,000 એકમ દીઠ ખર્ચના 40% અથવા તો મહત્તમ તમને 1 લાખ રૂપિયા સુધીની એકમ દીઠ સહાય છે એ મળવાપાત્ર છે। મિત્રો આ સહાય છે એ કોને મળશે તો કે નાના ખેડૂત, સીમાંત ખેડૂત અને જે મહિલા લાભાર્થી છે એમને ખર્ચના 50%ની સુધી સહાય છે એ મળવાપાત્ર છે। એટલે કે 1.25 લાખ રૂપિયા સુધીની સહાય છે એ તમને એકમ દીઠ મળવાપાત્ર છે। એ જ રીતે અનુસૂચિત જનજાતિ માટે અહીં 1.25 લાખ રૂપિયા મળવાપાત્ર છે અને અનુસૂચિત જાતિ માટે પણ 1,25,000 રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર છે। બાકી તમામ કેટેગરી માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય તો તમને મળશે જ। વધુ માહિતી મેળવીએ તો કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદનના અધિકૃત વિક્રેતા પાસેથી તમારે ખરીદી છે એ કરવાની રહેશે અને આ યોજનાનો લાભ છે એ તમને આજીવન એક જ વખત આપવામાં આવશે। હવે મિત્રો અહીં જો તમારે ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવું હોય તો ડોક્યુમેન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે એક પેજ છે એ ઓપન થઈ જશે, જેમાં તમે ડોક્યુમેન્ટ લિસ્ટ જોઈ શકો છો। એક તો જાતિનો દાખલો, ત્યાર પછી દિવ્યાંગ હોય તો એ અંગેનું પ્રમાણપત્ર અને અહીં મિત્રો જમીનની વિગત જેમ કે 7/12 અને 8, તમારું આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક અને જો તમે વન અધિકાર પત્ર ધરાવતા હોય તો એની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે સ્કેન કરી રાખવાના છે। ત્યાર પછી અરજી કરવા માટે તમે તારીખ જોઈ શકો છો 22/4/2023 ઓનલાઈન ફોર્મ શરૂ થયા છે અને 31/5/2023 સુધી તમે આમાં એપ્લાય કરી શકો છો। અરજી કરવા માટે અરજી કરો એવો એક ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ પ્રકારે તમને પેજ છે ઓપન થતું જોવા મળશે। અહીંયા ફોર્મ ભરવા વિશેની ખાસ તમને સૂચનાઓ છે એ જોવા મળે છે, જેમાં મિત્રો તમે અહીંયા સૂચના વાંચી શકો છો કે આ અરજી ફોર્મ છે એ તમારે ક્યાંય પણ દેવાની જરૂર નથી, પરંતુ તમારે તમામ ડોક્યુમેન્ટ અને અરજી ફોર્મ છે એને સાચવીને રાખવાનું રહેશે। ભવિષ્યમાં જ્યારે પણ ફોન આવે ત્યારે તમારે એને છે એ આપવાના થશે। હવે મિત્રો જો તમે પહેલેથી જ આ અરજીમાં રજિસ્ટર્ડ હો તો તમે હા સિલેક્ટ કરશો, અન્યથા ના સિલેક્ટ કરી આગળ વધવા ક્લિક કરો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે ફોર્મ ભરવા વિશેની તમામ જે કોલમો છે એ તમને અહીં જોવા મળશે, જેમાંથી આપણે વાત કરશું નવી અરજી કરવા। અહીં ક્લિક કરો તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં ફોર્મ ભરવા વિશેની તમામ ડિટેલ છે એ તમને જોવા મળશે। એટલે મિત્રો અહીં તમારું અરજી ફોર્મ છે એ ઓપન થઈ જશે। સૌ પ્રથમ અરજદારની વિગત ભરવાની છે, ત્યાર પછી તમારે બેંકની વિગત ભરવાની છે, જે પણ બેંક સાથે આધાર કાર્ડ લિંક હોય એની જ વિગત અહીંયા આપવી। ત્યાર પછી જમીનની વિગત અને રેશન કાર્ડની વિગત, આ તમામ વિગતો ભરી અહીંયા કેપ્ચા કોડ લખી અરજી સેવ કરોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારી અરજીને તમારે કન્ફર્મ કરવાની છે અને એમની પ્રિન્ટ છે એ અહીંથી મેળવી લેવાની છે। તો આ રીતે મિત્રો તમે ઓનલાઈન ફોર્મ જાતે જ ભરી શકો છો અને જો તમને ઓનલાઈન ફોર્મ જાતે ભરવાનું ન ફાવે તો આપણા વોટ્સએપ નંબર આપેલા છે, એના ઉપર તમે મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો। આશા રાખું છું કે આ વિડીયોની અંદર માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।